તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જવાના છે જે સરસ્વતી નદીના કિનારેમાં મેલડી માનું મંદિર આવેલું છે, તો એ મંદિરે જવાના છીએ અને મિત્રો તમને દર્શન પણ કરાવવાના છીએ। અને મિત્રો આપણી ચેનલમાં મિત્રો 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો તમને બધાને મિત્રો ખૂબ ખૂબ અભિનંદન। અને મિત્રો તમે આવો સપોર્ટ જે કર્યો છે, તો મિત્રો આપણા દરેક વિડીયોમાં આવો નવો સપોર્ટ કરતા રહેજો। અને મિત્રો આ છે આપણા કેમેરામેન જે આપણી સાથે હોય છે, તો એમના માટે એક લાઈક થઈ જાય મિત્રો। અને ચાલો મિત્રો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો, આપણે જઈશું હવે મેલડી માના મંદિર તરફ। તો મિત્રો ફાઇનલી આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને ફટાફટ હવે જઈશું મેલડી માના મંદિરે અને તમને દર્શન પણ કરાવીશું। તો ચાલો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહો। આપણે આવી ગયા છીએ સિદ્ધપુર 4 રસ્તા। અને આ બધું છે એ મિત્રો તિરુપતિ બજાર છે। અને સામે જીગરની જીત એ મિત્રો જીગર ઠાકોરનું સરસ મજાનું એવું પિક્ચર આવેલું છે, એ પણ મિત્રો જોવાનું ભૂલશો નહીં। ઘણા રિક્ષા પાછળ મિત્રો જીગરની જીત પિક્ચરનું પોસ્ટર લગાવેલું છે મિત્રો। એટલી નાની ઉંમરમાં સરસ મજાનું એવું પિક્ચર બનાવ્યું છે એમને। અને આ મિત્રો સામે હીરોનો શોરૂમ છે। અને આ બાજુમાં બંસી કાઠિયાવાડી હોટલ આવેલી છે મિત્રો, જો સરસ મજાની આ પણ હોટલ છે। તો મિત્રો ચામુંડા મોટર ઓટો ગેરેજ, જો મિત્રો ચામુંડા મોટર ઓટો ગેરેજ સર્વિસ સ્ટેશન પણ સાથે છે। તો મિત્રો આ છે આપણા ગેરેજના માલિક। અને મિત્રો આપણે બાઇક જ્યારે સર્વિસ કરાવો તો મિત્રો આમની પાસે જ સર્વિસ કરાવો, સરસ મજાની સર્વિસ પણ આપે છે। અને મિત્રો તમે પણ સર્વિસ કરાવવા માગતા હો તો બજાજ શોરૂમની બાજુમાં એક્ઝેસ આવેલી છે, તો તમે પણ સર્વિસ કરાવી શકો છો। અને આ છે એમની ગેરેજ। અને બાજુમાં એવું સર્વિસ સ્ટેશન પણ બનાવેલું છે। અને એક્ઝેસ ટીવીવાળા રોડ પર જ છે। તો મિત્રો આપણે ગેરેજે જઈને હવે આપણે નીકળ્યા છીએ, હવે જઈએ મેલડી માના મંદિરે। વિડીયો વધારે લાંબુ નહીં કરીએ। અને મિત્રો આ છે ટીવી સર્કલ। અને મિત્રો જુઓ અહીંયા મણિરાજ બારોટનો ફોટો લગાવેલો છે। અને આ છે મિત્રો માતરવાડીનું બસ સ્ટેન્ડ। અને આ જેટલો પણ એરિયા મિત્રો આટલાનો કહેવાય એ માતરવાડીનો એરિયા કહેવાય મિત્રો। અને મિત્રો અહીંયા બાજુમાં બોર્ડ આનંદવાસર
આ નિધિવસન મહાદેવનું મંદિર એ પણ મિત્રો આપણે બ્લોગ બનાવેલો છે, તો આપણી ચેનલમાં પણ મિત્રો જઈને તમે જોઈ શકો છો આ નિધિવસન મહાદેવનું. અને મિત્રો આપણે સરસ્વતી નદીના ઓવરબ્રિજ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી મિત્રો સરસ્વતી નદી ચાલુ થઈ જાય છે. મિત્રો આ છે સરસ્વતી નદી, જુઓ મિત્રો આ છે સરસ્વતી નદી અને આ એના ઘરનાળા છે. અને સરસ્વતી નદીના કિનારે જે માં મેલડી માનું મંદિર આવેલું છે એ મિત્રો આ હાઈવેની પેલું બાજુ છે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ હાઈવેની પેલી સાઈડ અને તમને સરસ્વતી નદીના કિનારે કીધું એટલે મિત્રો સરસ્વતી નદી પણ તમને બતાવી દીધી. ને ચાલો મિત્રો હવે આપણે જઈએ માં મેલડી માના મંદિરે. તો મિત્રો હવે આપણે જઈએ હાઈવેની પેલી સાઈડ. અને જો મિત્રો મેલડી માતાનું મંદિર, જો મિત્રો અહીંયા થઈને જવાય. આ એનું બોર્ડ મારેલું છે અને સામે જે મિત્રો જય શ્રી મેલડીમાં પ્રવેશદ્વાર એનો મિત્રો આ ગેટ છે. જો એવો સરસ મજાનો એવો ગેટ બનાવી દીધો છે. અને મિત્રો આ વન વિભાગ પાટણ, જો મિત્રો કેટલા બધા વૃક્ષો રોપેલા છે. અને અહીંયાથી મિત્રો 500 મીટર જેટલા આગળ જશો એટલે માં મેલડી માનું મંદિર આવી જશે. તો મિત્રો ફાઇનલી આપણે માં મેલડી માના મંદિરે આવી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે મેલડી માના મંદિરે આવી ગયા છીએ અને શ્રીફળ ને અગરબત્તી પણ સાથે લઈ લીધી છે. તો ચાલો મિત્રો હવે તમને મેલડી માના દર્શન કરાવું. જો મિત્રો કેટલું સરસ મજાનું આ મંદિર બનાવેલું છે. તો મિત્રો તમે પણ મેલડી માના દર્શન કરી લો. તો મિત્રો તમને મેલડી માના દર્શન પણ કરાવી દીધા. ને મિત્રો કોમેન્ટમાં જય માં મેલડીમાં લખવાનું ભૂલશો નહીં. અને મિત્રો તેમનું મૂળ સ્થાન અહીંયા છે મિત્રો. અને મિત્રો આ બાજુમાં લાલબાઈ ફૂલબાઈ માનું મંદિર છે મિત્રો. તો ચાલો એ પણ તમને દર્શન કરાવી દઉં મિત્રો.
જુઓ મિત્રો, આ લાલભાઈ ફૂલભાઈનું મંદિર છે મિત્રો, તમે પણ દર્શન કરી લો. અને બાજુમાં મિત્રો ઘણા એવા મંદિર આવેલા છે. ને મિત્રો આ આજુબાજુનો મંદિરનો વિસ્તાર છે. અને અહીંયા પણ મિત્રો બાજુમાં મંદિર આવેલું છે, વણાવટી મૈયા. એ પણ મિત્રો તમે દર્શન કરી લો. અને મિત્રો અહીંયા નારસુંગા વીર દાદાનું મંદિર છે મિત્રો, એ પણ મિત્રો તમે દર્શન કરી લો. અને અહીંયા બાજુમાં સરસ મજાનો નાના છોકરાઓ માટે ગાર્ડન બનાવેલું છે. નાના છોકરા માટે લપસણી ને એવું બધું લગાવેલું છે. તો મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો ફાઇનલી આપણે તમને મા મેલડી માના દર્શન પણ કરાવી દીધા. ને ચાલો મિત્રો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા બ્લોગ સાથે અને એક નવું મંદિર સાથે. ત્યાં સુધી તમને મિત્રો બાય બાય.